નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. મિત્રો, અત્યારે આપણે ગુજરાતમાં જોઈએ તો ફેસબુકમાંથી અર્નિંગ કરવા માટે લોકો ખૂબ જ અને પુષ્કળ મહેનત કરી રહ્યા છે. પણ લગભગ જ્યારે હું બધાની પ્રોફાઇલ ચેક કરતો હોય ત્યારે એની પ્રોફાઇલ ઉપરથી હું એવું અનુમાન લગાવું છું કે લગભગ 5% લોકો જેવા હશે કે જે ફેસબુકમાંથી અર્નિંગ કરે છે. બાકી લગભગ પોતાનો સમય બગાડે છે, મહેનત ખૂબ કરે છે, ફેસબુકની અંદરથી અર્નિંગ કરવા માટે ખૂબ જ મહેનત કરે છે, પરંતુ એ લોકો સક્સેસ નથી જતા. અને એનું કારણ માત્ર એક જ છે કે એ લોકો પાસે પરફેક્ટ સાચી માહિતી નથી, સાચી સ્ટ્રેટેજી નથી, અને ફેસબુકના કોમ્યુનિટી ગાઈડલાઈન જે છે અને એના જે એલ્ગોરિધમ છે એનું પૂરતું જ્ઞાન નથી. અને એટલે જ એ લોકો અનલોડ મહેનત કરવા છતાં પણ સફળતા મેળવી શકતા નથી. મિત્રો, જો ખરેખર તમારે ફેસબુકમાંથી અર્નિંગ કરવી હોય, ફેસબુકમાં સફળતા મેળવવી હોય તો તમારે મહેનત પછી પહેલાં એની સ્ટ્રેટજી સમજો, પહેલાં એના એલ્ગોરિધમ સમજો અને પહેલાં કોમ્યુનિટી ગાઈડલાઈન સમજો. ત્યાર પછી તમે ફેસબુકની અંદર કામ કરો તો તમે ફેસબુકમાં સફળ થશો, નહીંતર ગમે એટલી મહેનત કરશો તમને સફળતા નહીં મળે. તો આ વિડીયોની અંદર હું તમને અમુક મુદ્દાઓ એવા સમજાવવાનો છું જે તમે ધ્યાનથી સમજજો. જો તમારે ફેસબુકમાંથી અર્નિંગ કરવી છે તો આ મુદ્દાઓ ધ્યાનથી સમજવા ખૂબ જ જરૂરી છે. તો જો આ વિડીયો મિત્રો તમને પસંદ આવે, તમને એવું લાગે કે આ વિડીયોમાંથી તમે ખરેખર ફેસબુકનું કાંઈ જ્ઞાન લીધું છે, તો આ વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, સરસ મજાની કોમેન્ટ કરી દેજો. હવે આપણે આજે ફેસબુકની અંદર થતા અર્નિંગ વિશે પરફેક્ટલી સમજીએ. તો ફેસબુકની અંદર મિત્રો એવું છે કે જે એના કોમ્યુનિટી ગાઈડલાઇન્સ છે, જે એના નીતિ નિયમો છે, જે એમના એલ્ગોરિધમ છે, આ વસ્તુને વોલેટ કરતું તમે કંઈ પણ મૂકો છો તો તમે ફેસબુકમાં સફળતા નહીં મેળવી શકો. હવે અહીંયા અમારી પાસે એક પેજ છે. હવે આ પેજ ટર્મિનેટ કરવામાં આવ્યું છે. એમનું કારણ એ છે, આ ભાઈ મારા મેમ્બર પણ છે, મારા ફોલોવર પણ છે, અને એમના પેજને રસ્ટિગેટ કરવાનું કારણ છે કે એક નાગ દેવતાની પૂજા કરતો એક વિડીયો એ લોકોએ બનાવ્યો છે અને લોકોને નાગ દેવતાની પૂજા કરવાનું સજેસ્ટ કરવા બદલ આ ભાઈના પેજને ટર્મિનેટ કરવામાં આવ્યું છે. એઆઈ સિસ્ટમ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિને ગેરમાર્ગે દોરવો એ કોમ્યુનિટી ગાઈડલાઇનના વિરુદ્ધમાં છે અને તમારા પેજને એ રસ્ટિગેટ કરી દેશે. ત્યારબાદ બીજું મારી સામે એક પેજ આવ્યું છે જેમણે મને મેસેજ કર્યો છે કે મારા પેજને રસ્ટિગેટ કરવામાં આવ્યું છે. તો હવે આ ભાઈ છે પ્રોપર રાજકોટના અને એ પોતાનો નાનો એવો બિઝનેસ ચલાવે છે, સાથે સાથે એ લોકોને બીજા લોકોની જરૂરિયાત છે, એટલે એમણે પોસ્ટ મૂકી હતી કે પાર્ટ ટાઈમ નોકરી આપીશું. તો પાર્ટ ટાઈમ નોકરી આપીશું આવું પોસ્ટ મૂકવા બદલ એમના ફેસબુક આઈડીને ટર્મિનેટ કરવામાં આવ્યું છે. હવે શા માટે ટર્મિનેટ કર્યું છે કે એ લોકો રિયલમાં નોકરી આપે છે પાર્ટ ટાઈમ, પરંતુ એઆઈ સિસ્ટમ અને એલ્ગોરિધમ એવું કહે છે કે તમે લોકોને ભોળવો છો, લોકોને છેતરપિંડી કરો છો, એટલા માટે આવું પોસ્ટ તમે મૂકી શકતા નથી. મિત્રો, આપણી પાસે હજી એક પેજ એવું આવેલું છે કે જે પેજની અંદર આપણે જોઈએ તો એમ લાગે કે આમાં કંઈ પણ પ્રોબ્લેમવાળું પેજ જ નથી, છતાં રસ્ટિગેટ કરવામાં આવ્યું છે. જ્યારે આ સિસ્ટમની આપણને ખબર પડી ત્યારે એવું લાગ્યું કે નહીં, આ પણ એક અનલીગલી કાર્ય એઆઈ સિસ્ટમ આને ગણે છે. હવે આ ભાઈ વ્લોગિંગ કરે છે અને વ્લોગિંગની અંદર એ ભાઈએ એક મંદિરનો વિડીયો ઉતારેલો છે. મંદિરની અંદર મૂર્તિનો વિડીયો છે અને મૂર્તિના વિડીયોમાં જે મૂર્તિ છે એમની ઉપર સોનાનું ઘરેણું પહેરાવેલું છે. હવે એ ઘરેણું બતાવવા બદલ આ ભાઈનું પેજ રસ્ટિગેટ કરવામાં આવ્યું છે. તો એઆઈ સિસ્ટમ એવું નક્કી કરે છે કે કોઈ મંદિરની અંદર ઘરેણું છે એ તમે વિડીયોમાં દર્શાવી નથી શકતા, કારણ કે એ વિડીયો કોઈ નેગેટિવ વ્યક્તિના હાથમાં જાય અને એ નેગેટિવ વ્યક્તિ છે આ ઘરેણું કદાચ ચોરવાનો કે એટેક કરવાનો પ્રયાસ પણ કરી શકે છે. તો એના માટે આ પેજને રસ્ટિગેટ કરવામાં આવ્યું છે. હવે મિત્રો, હું તમને આજે પરફેક્ટલી સમજાવી દઉં છું આ વિડીયોની અંદર કે જો તમારે ખરેખર ફેસબુકની અંદરથી સારી એવી અર્નિંગ કરવી હોય તો સંપૂર્ણ એલ્ગોરિધમને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. એલ્ગોરિધમ એવું કહે છે, ફેસબુકનું કોમ્યુનિટી ગાઈડલાઇન એવું કહે છે કે તમે કોઈ પણ પ્રકારના એવા વિડીયો પોસ્ટ ન કરો,
એવા ફોટા પોસ્ટ ન કરો જે કોમ્યુનિટી ગાઈડલાઇનને વોલટ કરતા હોય. હવે એની અંદર બધી જ વસ્તુ આવી જાય છે. સૌથી પહેલી વસ્તુ કે તમે કોઈ એવો વિડીયો બનાવી જ નથી શકતા જેમાં તમે કોઈને ગેરંટી આપતા હોય. તમે એવો વિડીયો નથી બનાવી શકતા જે વિડીયોની અંદર તમે અનલોડ કમાણીની વાત કરતા હોય કે ભાઈ આ એપ્લિકેશનથી, આ વેબસાઇટથી, આ વિડીયોથી તમે એટલા રૂપિયા કામી શકો છો. ત્યાર પછી તમે એવો વિડીયો કોઈ નથી બનાવી શકતા કે જેને લોકોને ગેરમાર્ગે દોરતા હોય. જેમ કે કોઈ ભૂવા ધૂણતા હોય, કોઈ પિતૃ આવતા હોય, કોઈ દાણા લઈને તમને તમારા સોલ્યુશન કરી દેતા હોય, કોઈ ગ્રહ નડતા હોય તો એ ગ્રહના તમે મંત્ર જાપ કરીને એની સોલ્યુશન કરી શકતા હોય. આવો કોઈ ગેરમાર્ગે દોરતો વિડીયો તમે નથી બનાવી શકતા. ત્યાર પછી સરકાર આપણી ગમે એવી હોય, તમને ગમે કે ન ગમે, પણ સરકાર વિરોધી કોઈ પણ વિડીયો તમે બનાવશો તો પણ તમારા પેજને રસ્ટિકેટ કરી દેશે અને તમારી ઇન્કમ બંધ થઈ જશે. ત્યાર પછી તમે જે વિડીયો બનાવો છો એ વિડીયોની અંદર અધર કોઈ વ્યક્તિનો વિડીયો એડ કરવાનો નથી, નહીંતર એ વ્યક્તિ તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકે છે અને તમારા પેજને ટર્મિનેટ કરી દેશે. ત્યાર પછી જે તમારા વ્યૂવરો વધારે આવે છે, મેં આગળ એક વિડીયો બનાવેલો છે કે વ્યૂવરો આવે છે પણ અર્નિંગ નથી થતી, તો એની અંદર તમે કોઈનો બીજો વિડીયો મૂકેલો છે અથવા તો તમે કોઈ કંપનીનું સોંગ યુઝ કરો છો. જો અધર કોઈ પણ કંપનીનું સોંગ યુઝ કરશો તો એ સોંગના પણ તમને અર્નિંગ થશે નહીં. હવે જે લોકો પોતાનો રિયલ કન્ટેન્ટ બનાવવાનો છે, રિયલ કન્ટેન્ટ જે બનાવો છો એ કન્ટેન્ટની અંદર તમારે એલ્ગોરિધમ અને કોમ્યુનિટી ગાઈડલાઇનને ધ્યાન રાખી અને કામ કરવાનું છે. હવે કોઈ વ્યક્તિ અત્યાર સુધી કોમેડી વિડીયો બનાવે છે ઘણા બધા લોકો, ત્યાર પછી કોઈ ખેડૂત છે તો એ ખેતીના અનલોડ વિડીયો બનાવે છે, કોઈ દુકાનોના જાહેરાતવાળા છે તો એ જાહેરાતોના અનલોડ વિડીયો બનાવે છે, કોઈ ગૃહિણીઓ છે ઘરે, ખાસ કરીને તો ગૃહિણીઓ જે ઘરે નત નવી એક્ટિવિટી કરે છે, કોઈ રેસીપીના વિડીયો બનાવે છે, કોઈ આર્ટ ડિઝાઇનિંગના વિડીયો બનાવે છે, કોઈ બાળકોના વિડીયો બનાવે છે, કોઈ ઘરે બેસીને કોમેડી વિડીયો પણ બનાવે છે, કોઈ શાયરીઓના વિડીયો બનાવે છે. તો આવા લોકોને પણ કોઈ પણ એવો વિડીયો નહીં બનાવતા જે લોકો કોમ્યુનિટી ગાઈડલાઇનને વોલટ કરતું હોય. હવે તમે કોઈ ગૃહિણીઓ રેસીપીનો વિડીયો બનાવશે તો રેસીપીની અંદર માની લો કે તમે પીઝા બનાવો છો તો કોઈ પીઝાને પ્રમોટ કરવાનું નથી. પીઝા કેવી રીતે બનાવવાનું એ તમે શીખડાવી શકો છો, પણ પીઝા પ્રોમોટ કરવાનો નથી કે પીઝા ખાવાથી તમારી સેહત આટલી વધશે, પીઝા ખાવાથી તમને આટલા ફાયદા થાય. આવું કોઈ પ્રમોશન તમે જો પીઝાનું કરશો તો પણ તમારી ફેસબુક પેજને ટર્મિનેટ કરી દેશે. એટલે કોઈ પણ આવી એક્ટિવિટી નથી કરવાની. ત્યાર પછી બાળકોને ઘણા કસરતોના કે યોગના વિડીયો બનાવીને તમે મૂકો છો તો એમાં પણ તમારું પેજ ટર્મિનેટ થઈ શકે છે. કારણ કે બાળક કોઈ એક્ટિવિટી કરશે, કોઈ યોગા કરશે અને એ યોગાની અંદર જો એને લાગી જાય, એના શરીરને હાનિ પહોંચે, આ ટાઈપનો કોઈ વિડીયો એક્ટિવેટ કરશો તો એઆઈ સિસ્ટમ એને નુકસાનકારકનો વિડીયો ગણી અને તમારા પેજને ટર્મિનેટ કરી દેશે. તો કોઈ ખેડૂત છે એ ખેતરના વિડીયો બનાવે છે તો ખેતરની અંદર તો સિમ્પલ વસ્તુ હોય છે કે કોઈ નવી ખેતીની પદ્ધતિ છે, કોઈ નવી કલમો વારવી છે, આ તે એ ટાઈપના વિડીયો બનાવી શકે છે. આયુર્વેદિક ખેતી છે, ઓર્ગેનિક ખેતી બનાવવાનો પ્રયાસો કરતા હોય આ ટાઈપનું. પણ એ ખેડૂત પણ એના પોતાના શબ્દોની અંદર એવું નહીં કહી શકે કે ગેરંટીથી તમે આ ટાઈપનું કામ કરશો તો ગેરંટીથી તમારા વૃક્ષમાં ફાલ આવશે, આ ટાઈપની દવા તમે છાંટશો તો ગેરંટીથી તમારા આંબાની અંદર, કલમોની અંદર કેરી આવશે. આવું કોઈ ગેરંટીવાળો શબ્દ કોઈ ખેડૂત પણ વાપરી નહીં શકે. જો એવું એ કરશે, કોઈ ગેરંટીવાળો શબ્દ વાપરશે અને કોઈ દવાને, કોઈ ખાતરને કોઈને પ્રમોટ કરશે તો પણ એમના પેજને ટર્મિનેટ કરી દેવામાં આવશે અને એની ઇન્કમ બંધ થઈ જશે. તો ફેસબુકની અંદર જે લોકો કામ કરવા માગતા હોય એ લોકો સૌથી પહેલાં ફેસબુકની અંદર વિડીયો પછી બનાવો. પહેલાં એના એલ્ગોરિધમ સમજો, પહેલાં ફેસબુકના એક નીતિ નિયમોને સમજો અને ફેસબુકના કોમ્યુનિટી ગાઈડલાઇન જો છે એને સમજો. આ સમજ્યા પછી જો તમે વિડીયો બનાવશો તો તમે ફેસબુકમાં સફળ થશો, ફેસબુકની અંદરથી અર્નિંગ કરી શકશો. નહીંતર તમે ફેસબુકની અંદર 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ કે 15 વર્ષ કામ કરશો છતાં પણ તમને કોઈ જાતની સફળતા નહીં મળે. તો જો તમારે સફળતાપૂર્વક ફેસબુકમાં કામ કરવું છે તો પરફેક્ટ કોમ્યુનિટી ગાઈડલાઇન સમજો, એના નીતિ નિયમો સમજો અને તે પછી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરો. કોઈ પણ ફોટોગ્રાફ તમે મૂકો છો તો એ પણ તમારા રિયલ કન્ટેન્ટ મૂકો, કોઈ પણ જાતના કોપીરાઇટ હોય એવા ન મૂકો, કોઈ બીજાના ના મૂકો, કોઈ સોંગ ના એડ કરો. જો આવી રીતે તમે કામ કરશો
તો તમે ફેસબુકની અંદરથી અર્નિંગ પણ કરી શકશો અને તમે સફળતા પણ મેળવી શકશો. જે લોકોને કોમ્યુનિટી ગાઈડલાઇનની માહિતી નથી તો ફેસબુકના પોતાના પેજ ઉપર પણ એની ઘણી બધી કોમ્યુનિટી ગાઈડલાઇન મળી જાય છે. ત્યાર પછી ફેસબુકના ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી પણ તમને આની માહિતીઓ મળી જશે. અને હરેક કોમ્યુનિટી ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી અને જો તમે કામ કરશો તો તમે ફેસબુકમાંથી સફળતા મેળવી શકશો. અન્યથા તમે ફેસબુકમાં કામ કરતા રહી જશો અને પેજ તમારા રસ્ટિગેટ થઈ જશે. ચાલો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, વિડીયોમાંથી તમને સમજણ મળી હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા આ પેજને ફોલો પણ કરી લેજો. હવે આપણે કોઈ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.